અને એના પછી કે જે દડતા લોકો બધેથી લે, કોઈ બી વ્યક્તિ ગરીબ હોય, ચલો કે આગેવાન પાસે તો પૈસા હોય તો એ લોકો તો આલી દે, 1.5 લાખ આલે તો 4 લાખ આપે તો, પણ હવે ગરીબ માટે શું? બિલકુલ. ગબ્બરભાઈ, જે રીતના એ સમાજે વાત કરી કે સમાજમાં ડીજે પર પ્રતિબંધ છે, પણ તમે કહ્યું કે આજે જ્યાં તામઝામ થયું હતું, આ તામઝામની અંદર એ વીઆઈપી થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું, સાથે જ જે બંધારણના ઘડવૈયાઓ હતા, સામાજિક બંધારણની જેમને રચના કરી, એ સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ લગ્ન પ્રસંગની અંદર ઉપસ્થિત હતા. એટલે આ તો એવી નીતિ થઈ શકે ને કે કોઈ પાસે પૈસા છે તો એ બેફામ રીતના નિયમોનું ઉલ્લંઘન કરે અને પછી 1.5 લાખ રૂપિયાનો દંડ ભરી દે. ઓમર સાહેબ, એવું છે કે પેલા તો ખાવા ઉપર પ્રતિબંધ ના હોય, જેમ કે જો સ્વરૂપજી તો આયા હતા, કોઈ બી જેનું જેવું ક્રેડિટ હોય એ પ્રમાણે અવસર કરવો પડે, બરાબર? હવે સ્વરૂપજી મંત્રી આપડા તો આવે તો આપણે એમને કોઈ પ્લાસ્ટિકની ખુરશીમાં બેહારી દઈએ તો યોગ્ય નથી. એવું ક્રેડિટ હોય તો અવસર બી કરવો જોઈએ. અને ખાસ કહેવા માંગીએ કે જે બંધારણ, ચલો કે પાટણની અંદર આ લોકો જ્યાં હારીજની અંદર કર્યું તો સલ્લા અને સંડીસર, પેલા તો એમને ખબર જ નથી કે બનાસકાંઠાની અંદર કેટલા ગોમડા આવે છે ને હજી 1 મહિનાથી કોઈ આ વ્યક્તિઓ જ્યાં નથી. અને બંધારણનો પૂરેપૂરો ટાર્ગેટ ને પૂરો ઉપયોગ અમારા ઉપર કે બંને ભાઈઓનું કેરિયર પટાઈ નાખવા માટેનું જ કરે.